નમસ્કાર. ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે અમરેલી જિલ્લાના દામનગર નજીક આવેલા લટુરિયા હનુમાનજી મંદિર ખાતે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તોએ હનુમાન દાદાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના, આરતી અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુરુ પૂર્ણિમાના પર્વે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ, રાજકોટ. દામનગર. મારું નામ કાનજીભાઈ બચ્ચુભાઈ સિદ્ધપરા. આ વાડી અમારી છે અને વર્ષો જૂનું મંદિર છે હનુમાનજીનું. પંચમુખી હનુમાનજી છે અને અહીંયા પહેલાં કેટલાય સાધુ થઈ ગયા હતા. તો આ બાપુ આવ્યા અને 36 વર્ષ અહીંયા થયા છે. હજી અનાજ ખાતા ઊભા છે હમણાં. અનાજ બંધ. તો હનુમાનજી આ મંદિર દર પૂનમે અહીંયા આયોજન થાય છે ભજનનું, દર પૂનમે. અને આ ગુરુ પૂનમે ઉજવાય છે. 3,3500 માણસનું દર પૂનમે રસોડું હોય અને જમણવાર સારી રીતે ગામનું 5 ગામના માણસો એટલે આવે છે. બાપુનું નામ અખાડામાં એનું પહેલું નામ આવે છે ઘનશ્યામગીરી બાપુ. ઘનશ્યામગીરી ગુરુ શ્રી શિવશરણગીરી બાપુ એમના ગુરુ છે. રાજસ્થાન પલાણા એમના ગુરુજી ત્યાં છે. આજની તારીખ અહીંયા બ્લેડ કેમ્પ રાખેલો છે અહીંયા આજે. તો એ કામમાં એનું બહુ સારું કામ છે. 6-7 વર્ષ પહેલાં અહીંયા હતું બ્લેડ. તો કામ બાપુને તોળાઈ ગયા એ કરતાંય વધુ બ્લેડ થયું હતું. તો અત્યારે તો સારું છે, પણ એ સમયમાં બાપુ કરતાં વધી ગયો એટલું બ્લડ થયું. ના પાડવી પડી હતી. તો અહીંયા બાપુનું મહત્ત્વ એટલું છે. બહુ ભાવનગર, રાજકોટ, અમદાવાદ લાગે બધી માણસો અત્યારે અહીંયા આવે છે અને કામ સારું છે બાપુનું. અત્યારે એવું સારું ચાલે છે.